કરવા માટે દાતુમ સ કૃષ્ણા ગંગાયામ. પાંચેય પાંડવો સ કૃષ્ણ, કૃષ્ણને સાથે લઈ. કૃષ્ણનો અર્થ છે દ્રૌપદી. સમસ્ત પાંડવો દ્રૌપદીને સાથે લઈ ગંગાના કિનારે જઈ રહ્યા છે. શ્રીપાદ સ્વામી કહે છે સ કૃષ્ણ શ્રી કૃષ્ણેન સહિતા, કે છે દ્રૌપદીની સાથે સાથે કૃષ્ણને પણ સાથે રાખ્યા છે. પાંચેય પાંડવો, દ્રૌપદી, ભગવાન શ્રી કૃષ્ણ, આ સમસ્ત લોકો સ્વજનોને જલ અર્પણ કરવા માટે પવિત્ર ગંગાના કિનારે જઈ રહ્યા છે. પુરસ્કૃત્યુ યયુ સ્ત્રીય, અને એકલા નહીં, અનેક સ્ત્રીઓને સાથે રાખી અને સ્ત્રીઓને આગળ રાખી પાંડવો ચાલી રહ્યા છે. આ એક શાસ્ત્રનું વિધાન છે. જ્યારે આવી ક્રિયા કરવા જઈએ ત્યારે સ્ત્રીઓને આગળ રાખીને ચાલવું જોઈએ. શાસ્ત્રની મર્યાદા છે. પાંડવો સ્વજનોને જળ તર્પણ કરવા માટે ગંગા તટે જઈ રહ્યા છે. ગંગા તટે જઈને શું કર્યું? શુદ્ધ ગોસ્વામી કહે છે તે નિની યોધકમ સર્વે, પાંચેય પાંડવોએ મળી ગંગા નદીનું જળ હાથમાં લઈ પિતૃઓને તર્પણ કરે છે. પોતાના સ્વજનોને અર્પણ કરી રહ્યા છે. સ્વજનોનું નિધન થઈ ચૂક્યું છે, પણ વેદોના મંત્રથી, શાસ્ત્રના શ્લોકથી, મન બુદ્ધિ ચેતનાથી સ્વજનોને જળ અર્પણ કરી રહ્યા છે. અને નિશ્ચિત આ જળને, જેનું નિધન થઈ ચૂક્યું છે, સ્વજનો પ્રાપ્ત કરી પ્રસન્ન થઈ રહ્યા છે. ગરુડ પુરાણમાં આ વાતનું વિસ્તારથી વર્ણન છે. જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, પંચ મહાભૂતનો દેહ અહીંયા છૂટી જાય અને આ પંચ મહાભૂતના દેહમાંથી મન, બુદ્ધિ, અહંકાર, આત્મા અને પરમાત્મા, આ પાંચ તત્વ વિશેષ આ આત્મા, જો એમણે જીવનમાં ભજન ભક્તિ કરી હોય તો મૃત્યુ પછી એમને ભગવાનનું ધામ પ્રાપ્ત થાય. જો ભક્તિ અધૂરી રહી ગઈ હોય તો મૃત્યુ પછી તરત સુચિનામ શ્રીમતામ ગેહે, એમને એક શ્રીમંત પરિવાર, એક પવિત્ર, એક ભક્ત પરિવારમાં જન્મ પ્રાપ્ત થાય, જેમાં એ ભજન ભક્તિ કરી શકે. પણ જેણે જીવનમાં પાપ જ કર્યું હોય એને લેવા માટે યમરાજના 3 દૂત આવે. સપાસ હસ્તાન તીન દ્રષ્ટવા વક્રતુંડ ઉર્ધ્વ રોમણમ આત્માનમ નેતુ માગતાન. ભાગવત 5મ સ્કંદ અંતિમ અધ્યાયમાં સુખદેવ ગોસ્વામી કહે છે યમરાજના 3 દૂત. કેમ 3 દૂત જ લેવા માટે આવે? કારણ કે આપણે આ સંસારમાં 3 પ્રકારથી પાપ કરીએ. અમુક પાપ વાણીથી કરી રહ્યા છે, અમુક મનથી, અને અમુક પાપ ઇન્દ્રિયોથી. મનસા વાચા કર્મણા, 3 વસ્તુથી પાપ કરતા હોવાને કારણે યમરાજના 3 દૂત આવે. ભયંકર દૂત, કાજળના પહાડ સમાન એમનું વિકરાલ શરીર, વક્રતુંડ, વિચિત્ર મુખ, તાંબાના તારની જેવા એમના રૂવાટા. સપાશ હસ્તાન, હાથમાં રસ્સી લઈ 3 યમદૂત આવે અને એ પાપી વ્યક્તિને જબરદસ્તી આ શરીરના હૃદયના ભાગથી આત્માને ખેંચી લે છે. વ્યક્તિનું મૃત્યુ થઈ જાય. અને એ જ સમયે ગરુડ પુરાણમાં ગરુડજી કહે છે, ભગવાન વિષ્ણુ ગરુડજીને કહે છે કે હે ગરુડ, એ પાપી વ્યક્તિને યમરાજના દૂત એ જ સમયે 99,000 યોજન દૂર યમરાજની ઓફિસ
બિલકુલ નરકની બાજુમાં એને લઈ જવામાં આવે અને એ સમયે નરકની યાતના જોઈ આ પાપી વ્યક્તિ ભયભીત થઈ જાય છે. એટલું ભયભીત થઈ જાય કે એ સમયે વ્યક્તિ યમરાજના પાશથી મુક્ત થઈ જે સ્થાનેથી એનું મૃત્યુ થયું હોય એ સ્થાને પાછો ફરે છે. 12 દિવસ સુધી સ્થાને એ વ્યક્તિ રહે છે અને જ્યારે એમના પુત્રો પિંડદાન કરે ત્યારે ત્યાંથી છુટકારો થાય, એમને પિતૃલોકમાં લઈ જવામાં આવે. એ 99,000 યોજન નું ડિસ્ટન્સ તય કરવા માટે એ 99,000 યોજન સુધી વગર ચપ્પલે ચાલવાથી એ જીવને તરસ લાગે, પ્યાસ લાગે, ભૂખ લાગે, પણ ત્યાં જીવો માટે ભોજનની વ્યવસ્થા નથી. જો આપણી ઈચ્છા હોય આપણા સ્વજનોને આપણે પ્રસન્ન રાખીએ, ખુશ કરીએ, એને ભોજન આપીએ, તો શાસ્ત્ર અનુસાર એમના સ્વજનો જ, એમના પુત્રો જ એમને ભોજન કરાવી શકે. આ જ્ઞાન પાંડવોમાં હતું. અતઃ પાંડવગણ પોતાના સ્વજનોને પ્રસન્ન કરવા માટે તમ નિનિયોદકમ સર્વે વિપ્લવ ચ ભૃશમ પુનઃ, સૌ પ્રથમ ગંગામાં સ્નાન કરે, સ્નાન કર્યા બાદ સ્વજનોને જળ તર્પણ કરે. પુનઃ વારંવાર આપલુતા હરિપાદાબ્જ રજપૂત સરી જલે. અને ગંગાજીની મહિમા કહેતા કહે છે કે આ પવિત્ર ગંગા જે ભગવાન શ્રી વિષ્ણુના ચરણોને સ્પર્શ થઈને નીકળી છે, જે ગંગામાં ભગવાન શ્રી વિષ્ણુના ચરણની રજ લાગેલી છે, એવી પવિત્ર ગંગામાં પાંડવો સ્નાન કરી રહ્યા છે. સુખદેવ ગોસ્વામીનું ફોકસ પાંડવોથી હટી હવે ગંગાજી ઉપર જઈ રહ્યું છે, કારણ કે ગંગાની મહિમા અદ્ભુત છે. ભક્તો, જે ગંગાના જળને સ્પર્શ કરવાથી રાજા સગરના 60,000 પુત્રનો ઉદ્ધાર થઈ ગયો, જે ગંગામાં સ્નાન કરવાથી આજે કરોડો લોકો પવિત્ર થઈ ગયા. પુરાણોમાં તો વર્ણન છે, એકવાર એક ગરુડ સાપને પકડી, ગરુડનું ભોજન છે સાપ, સાપને પોતાના મોઢામાં લઈ પોતાના સ્થાને જઈ રહ્યો હતો. એ સમયે સાપની પૂંછડી ગંગાના જળને સ્પર્શ થઈ ગઈ. એ સાપની પૂંછ ગંગાના જળને સ્પર્શ થવાની સાથે જ એ ગરુડના મુખમાંથી સાપ નીકળી ગયો, ચતુર્ભુજ રૂપ ધારણ કરી ભગવાનના ધામને પ્રાપ્ત થઈ ગયો, માત્ર ગંગા જળ સ્પર્શ કરવાથી. ગંગા જળનો સ્પર્શ કરવાથી જો સર્પને ચતુર્ભુજ રૂપ પ્રાપ્ત થતું હોય તો આપણે તો મનુષ્ય છીએ. શા માટે ગંગા આપણને પવિત્ર ન કરી શકે? પરમ પવિત્ર જળ છે. એક આચાર્ય બહુ સુંદર ટીકા લખે છે કે છે હરિ પાદાબ્જ રજપૂત સંજી લે. ભગવાનના ચરણોથી સ્પર્શ કરી પાંડવો સ્નાન કરી રહ્યા હતા. તો આચાર્ય ભાવ આપે છે કે એ સમયે ભીમે કૃષ્ણને કીધું, કૃષ્ણ તમે આ નદી કિનારે બેસો, કારણ કે ભીમ અને કૃષ્ણ વચ્ચે મિત્રતા હતી. ક્યારેક ક્યારેક બે એકબીજા વચ્ચે હસી મજાક. તો કૃષ્ણને એક આસન દીધું અને એ ગંગા નદીના તટે કૃષ્ણને બિરાજમાન કર્યા, કૃષ્ણના ચરણ જળમાં રાખ્યા. અને પાંડવોએ કૃષ્ણના ચરણોમાં, કૃષ્ણ જ્યાં પોતાના ચરણ સ્થાપિત કર્યા ત્યાં પાંડવો સ્નાન કરી રહ્યા છે. પાંડવો મનમાં વિચાર કરે છે કે ગંગા ભગવાન વિષ્ણુને સ્પર્શ થઈને આવી છે અને આજે સાક્ષાત અમારી આંખોની સામે આ ગંગા કૃષ્ણને સ્પર્શ થઈ અમને સ્પર્શ કરી રહી છે. ડબલ લાભ. પાંડવો વાસ્તવમાં આપણને એક બહુ સુંદર એક નિશાની આપી રહ્યા છે, એક પ્લાન આપી રહ્યા છે ભક્તો માટે. ઘણીવાર ગૌડીય વૈષ્ણવ પરંપરાના ભક્તો, કારણ કે સિદ્ધાંત જાણે છે, ભક્ત પદ રજ આર ભક્ત પદ જલ ભક્ત ભુક્ત અવશેષ 3 મહાબલ. જો ભક્તિમાં સૌથી મોટું બળ હોય તો 3 વસ્તુ
એક છે ભક્તોના ચરણોની રજ. જે ભક્તોના ચરણોની રજ ભાગવતમાં અનેક જગ્યાએ વર્ણન. જ્યારે રાજા રહુગણ સૌરાષ્ટ્ર, આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના રાજા હતા રહુગણ, ગંગાસાગર ભગવાન કપિલ દેવના આશ્રમે જ્ઞાન પ્રાપ્ત કરવા જઈ રહ્યા હતા. અને વચમાં રસ્તામાં જળ ભરતજી સાથે મિલન થયું. ને એ સમયે જળ ભરતજી એટલું જ કીધું, રહુગણે તો તપસા ન યાતી. માત્ર કોરી તપસ્યા કરવાથી ભગવાન નહીં મળે. રહુગણ ન છંદસા ન જલ અગ્નિ એવ સૂર્ય. માત્ર કોરું બ્રહ્મચર્ય વ્રત કરવાથી ભગવાન નહીં મળે. માત્ર ઘર છોડી દેવાથી ભગવાન નહીં મળે. ત્યારે સૌરાષ્ટ્રનો રાજા રહુગણ જળ ભરતને કહે છે, તો ભગવાન ક્યારેય કેમ મળશે? અને એ સમયે આ પૃથ્વીના ભૂતપૂર્વ ચક્રવર્તી સમ્રાટ રાજર્ષિ ભરત, જે આજે જળ ભરતના શરીરમાં છે, રાજા રહુગણને કહે છે, રહુગણ વિના મહતપાદ રજોભિષેક, જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણના શુદ્ધ ભક્તોની ચરણોમાં લાગેલી રસથી અભિષેક નહીં કરવામાં આવે, ત્યાં સુધી કૃષ્ણની પ્રાપ્તિ નહીં થાય. ભક્તોના ચરણોની રજ મસ્તક ઉપર ચડાવવી પડશે. જે ભક્તોના ચરણોની રજ પ્રાપ્ત કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પણ તરસે છે. તો ભક્ત આ વાતને જાણે છે કે ભક્તોના ચરણોની રજ, ભક્તોના ચરણોનું જળ અને ભક્તોના મુખેથી નીકળેલો અવશેષ જૂઠન મહાપ્રસાદ, જો આ લેશ માત્ર પણ મળી જાય તો ભક્તિમાં પ્રગતિ થઈ જાય. અત ઘણી વાર ભક્તો, એક ભક્ત બીજા ભક્તના ચરણોની રજ લેવા માંગતા હોય, પણ ગૌડીય પરંપરામાં કોઈ ભક્ત પોતાના ચરણની રજ ન આપે, પણ પાંડવો પ્લાન આપી રહ્યા છે, કોઈ વાંધો નહીં. આપણી નજરમાં ભાવનગરમાં અનેક શુદ્ધ ભક્તો છે, પણ એ લોકો એમના ચરણોની રજ આપણને નથી આપી રહ્યા. અને જો એ ચરણની રજ મળી જાય તો ભક્તિમાં પ્રગતિ થઈ જાય. તો કરવું શું? પાંડવો પ્લાન આપી રહ્યા છે, કોઈ વાંધો નહીં. આ લોકો વર્ષમાં એક વખત યાત્રા તો કાઢે છે. જ્યારે દિવાળીએ યાત્રા જતી હોય, ગોકુળ, મથુરા, વૃંદાવન કે હરિદ્વાર, ભક્તોની સાથે જવું, અને જ્યારે મહાન ભક્ત ગંગામાં કે યમુનામાં સ્નાન કરતા હોય, ત્યારે આપણે પણ એના ચરણોમાં બેસીને સ્નાન કરવું. એમના ચરણોની રજ અને જળ આપણા મસ્તક પર આવશે, આપણે પવિત્ર થઈ જશે. બહુ બડા લાભ હૈ યાત્રા. કૃષ્ણ ના ચરણોની રજ અને જળ આજે પાંડવો પોતાના મસ્તક પર ચડાવી રહ્યા છે અને ધન્ય બની રહ્યા છે. થોડા સમય માટે આચાર્યોને એવું માનવું છે કે કૃષ્ણના ચરણોની રજ અને જળ મસ્તક ઉપર પ્રાપ્ત કરી અમુક સમય માટે યુધિષ્ઠિર આદિ પાંડવો એમનો શોક ભૂલી ગયા, પોતાને ધન્યાથી ધન્ય માનવા માંડ્યા. અને જેઓ આ ગંગાજળ મસ્તક ઉપર ચડાવે અને ધન્ય માને, આ પ્રસંગની વાત થાય તો કેવટનો પ્રસંગ યાદ આવ્યા વગર રહે નહીં. ભગવાન શ્રી રામચંદ્ર વનવાસના કાળમાં જ્યારે શ્રીંગવેરપુરથી આગળ વધે, રસ્તામાં ગંગા નદી, ભગવાન શ્રી રામચંદ્ર જુએ છે આજે ગંગાનો કિનારો પાર કરવો છે, પણ કોઈ નાવિક નહીં. ઘણીવાર આપણા મનમાં પ્રશ્ન થાય કે આટલો મોટો ગંગાનો કિનારો, આટલું મોટું ગામ, શું એ ગંગાના કિનારે કોઈ નૌકા નહીં હોય, નાવિક નહીં હોય? આચાર્યોનું માનવું છે કે આમ તો એ ગંગાના કિનારે અનેક નાવિકો હતા, અનેક નૌકા હતી, પણ એ શ્રીંગવેરપુરમાં નિષાદ રાજ ગુહ આખા ગામના રાજા હતા. અને કેવટે એક દિવસ એવું કાર્ય કર્યું જેનાથી ગુહ પ્રસન્ન થઈ ગયા અને કીધું, કેવટ જે જોઈતું હોય તે માંગી લે. ત્યારે કેવટે કીધું, પ્રભુ આજે નહીં, જ્યારે જરૂર પડશે ત્યારે હું તમારી પાસેથી માંગી લઈશ. અને જ્યારે કેવટને ખબર પડી ભગવાન શ્રી રામચંદ્ર આવી રહ્યા છે,
એ જ સમયે કેવટ નિષાદરાજ ગુ પાસે જાય છે અને ગુને કહે છે, ગુ, મેં તમારી પાસે એક પ્રણ રાખ્યું છે ધરોહરના રૂપમાં, આજે મારે ઈ જોઈએ છે. ગુએ કીધું, શું જોઈએ છે? ત્યારે કેવટે એટલું જ કીધું, પ્રભુ બસ મને એક જ વરદાન જોઈએ છે. કાલે ભગવાન શ્રી રામચંદ્ર ગંગા પાર કરવાના છે, પણ તમારા ચરણોમાં એક જ વિનંતી છે કે કાલે ગંગાના કિનારે કોઈ નાવિક દેખાવો ન જોઈએ. બધા નાવિકો પોતાની નૌકા લઈ લઈ પોતાના ઘરે વયા જવા જોઈએ. કાલે રિક્ષાની હડતાલ, કાલે નૌકાની હડતાલ હોવી જોઈએ. ગુહ રાજા હતા, આદેશ આપી દીધો, બધા નાવિકો ઘર ભેગા થઈ જાઓ, કાલે ગંગા તટ ઉપર કોઈ નહીં રહે. એટલા માટે આજે ભગવાન શ્રી રામચંદ્ર ગંગાના કિનારે ઉભા છે. કેવટ એક જ નૌકા લઈને બીજે કિનારે બેઠા છે. ભગવાન રામ ઈશારો કરે, કેવટ દૂરથી જ ના પાડે, નહીં આવું. ગોસ્વામીજી લખે છે, માંગી નાવન केवट आना कही तुम्हारू मैं मरम जान. मांगी नावन केवट आना कही तुम्हार मरमु में जाना. ભગવાન રામ કે એ નજીક આવીને તો વાત કર, દૂરથી ના પાડે છો. કેવટ નજીક જાય અને નજીક જઈ ભગવાન શ્રી રામચંદ્ર સામે ઉભો રહે છે. કે ભગવાન કે શું વાંધો છે, તકલીફ શું છે? કેવટ કે છે, પ્રભુ તમારામાં કોઈ તકલીફ નથી, તમારા શરીરમાં કોઈ તકલીફ નથી, તમારા ચરણોમાં પણ કઈ તકલીફ નથી, પણ પ્રભુ તમારા ચરણોમાં જે રજ લાગેલી છે એ રજમાં તકલીફ છે. શું તકલીફ છે? પ્રભુ મેં સાંભળ્યું છે આ રજ, તમે જનકપુર જઈ રહ્યા હતા અને આ રજ એક પથ્થર ઉપર પડી અને એ પથ્થર નારી બની ગઈ. પ્રભુ જો તમારા ચરણની રજ પથ્થર ઉપર પડવાથી એ પથ્થર નારી બની જતી હોય તો મારી નૌકા તો કાષ્ઠની લાકડાની બનેલી છે, તો એ તો તરત નારી થઈ જશે. પ્રભુ પહેલેથી એક પત્નીથી પરેશાન છું, આ બીજી બે ને કેવી રીતે રાખીશ? અને આ નૌકાથી હું મારો ધંધો કરું છું, મારા પરિવારને ચલાવું છું. જો આ નૌકા નારી બની ગઈ તો મારા પરિવારનું શું થશે? અત પ્રભુ હું તમને નૌકામાં નહીં બેસાડી શકું. ભગવાન વારંવાર વિનંતી કરે. લક્ષ્મણજી તર્કસમાંથી બાણ કાઢે. લક્ષ્મણજી લાલ પીળા થઈ જાય. પણ કેવટે આજે ધારી લીધું કે પ્રભુ આ લક્ષ્મણ એના બાણથી મને મારી નાખે, હું શહીદ થઈ જવા માટે તૈયાર છું, પણ તમને ગંગા પાર નહીં કરાવું. વારંવાર વિનંતી કરે. ગોસ્વામીજી કહે, જે ભગવાને 2 કદમમાં 2 ડગલામાં આખા બ્રહ્માંડને માપી લીધું, એ ભગવાન એક ગંગાનો કિનારો માપવા માટે કેવટને પ્રાર્થના કરી રહ્યા છે, મને પાર કરાવો. સુની કેવટ કે ને કેવટના પ્રિય વચન સાંભળી ભગવાન શ્રી રામચંદ્ર પ્રસન્ન છે. કે છે, કેવટ કોઈ ઉપાય હૈ આપકે પાસ? તમારી પાસે કઈ ઉપાય છે? કેવટ કે એક ઉપાય છે પ્રભુ, હું મારા હાથેથી જો તમારા ચરણ ધોઈ લઉં અને તમારા ચરણમાં લાગેલી રસ જો હું ધોઈ નાખું તો તમને મારી નૌકામાં બેસાડી શકું. ભગવાન કે ભાઈ ઠીક છે, જે ઉપાય કરવો હોય તે કરી લે, પણ અમને જલ્દી નૌકામાં બેસાડ. કેવટ ભગવાનને ઉભા રાખે, ઘરે જાય, એક પાત્ર લઈને આવે અને એ પાત્રમાં ભગવાન શ્રી રામચંદ્રના ચરણ રાખી કેવટ પ્રભુના ચરણને ધોવે છે. અને પ્રભુના ચરણ ધોતા ધોતા કેવટ કે છે, પ્રભુ તમે 2 મિનિટ ઉભા રહો. ઘરે જઈ પોતાની પત્નીને લઈને આવે, પુત્રોને લઈને આવે. પત્ની દ્વારા ભગવાનના ચરણ ધોરાવે, પુત્રો દ્વારા ધોરાવે. ગોસ્વામીજી કહે છે
કે આ કેવટ ભગવાન શ્રી રામચંદ્રને ગંગા પાર કરાવે એની પહેલા પોતે સ્વયં પોતાની પત્ની, પુત્ર અને પિતૃઓને ભવસાગરની પાર કરાવી દીધા. ભગવાનના ચરણોને ધોઈ, ભગવાનના ચરણોને આજે કેવટે ધોયા છે. ગંગાજળ કેવટે પોતાના મુખમાં ગ્રહણ કર્યું, પત્નીને કરાયું, પુત્રોને કરાયું, અને ઈ જળ જે છે પોતાના પરિવાર ઉપર છેડક્યું છે. અને આ દ્રશ્ય જોઈ સમસ્ત દેવતા આકાશમાં આવી ગયા. ઓહો, ધન્ય હો કેવટ, ધન્ય હો. ધિક્કાર છે અમારા આ યશને, ધિક્કાર છે અમારી આ પદને. દેવતાઓ અફસોસ કરવા માંડ્યા કે આપણે આટલું ભણ્યા છીએ, સ્વર્ગમાં રહીએ છીએ, જે ભગવાનના સ્મરણ, આપણે ભગવાનના ચરણોનું સ્મરણ નથી કરી શક્યા, ઈ ભગવાનના ચરણોને ધોઈ નાખ્યા કેવટે. આ એક ગામડામાં રહેવા વાળા ગવાર વ્યક્તિએ. ધન્ય હો કેવટ. પુષ્પની વૃષ્ટિ થઈ અને જ્યારે ભગવાનના ચરણ ધોઈ લીધા, કેવટ કે ઠીક છે પ્રભુજી, પ્રભુ તમે મારા ખંભા ઉપર બેસી જાઓ. લક્ષ્મણ ક્રોધિત આગળ આવીને કે કેવટ, ચરણ ધોવાની વાત થઈ હતી, ખંભે બેસાડવાની વાત નહોતી થઈ. કેવટ કે કોઈ વાંધો નહીં, મને કોઈ રસ નથી ખંભે બેસાડવામાં, પણ જો પ્રભુ ચાલશે અને ફરીથી રજ લાગશે તો ફરીથી મારે ધોવા પડશે. લક્ષ્મણ કે આ ફરીથી 3 કલાક કરશે, બેસાડી લે, બેસાડી લે. ચરણ ધોયા, ચરણોદકનું પાન કર્યું અને ભગવાનને પોતાના ખંભા ઉપર બેસાડ્યા. કેવટ પ્રભુને પોતાની નૌકામાં સવાર કરાવે. જગતજનની માતા સીતા, લખનલાલ અને કેવટ નૌકા ચલાવે છે. ભક્તો, સીધે સીધી નૌકા ચાલી હોત તો 2 થી 5 મિનિટમાં એ નૌકા બીજા કાંઠે પહોંચી ગઈ હોત. પણ કેવટ, ભગવાનના ભક્તો પણ કેવટ ઈ ગંગામાં ભગવાન શ્રી રામચંદ્રને 1 ચક્કર, 2 ચક્કર, 3 ચક્કર વારંવાર ફરાવી રહ્યો છે. અડધો કલાક થયો, પોણો કલાક, 1 કલાક. લક્ષ્મણ ડોળા કાઢે, તર્કસમાંથી બાણ કાઢે. ભગવાન કે ખૂન ખરાબો ન કરવો જોઈએ, આ રણભૂમિ નથી. પણ જ્યારે હદ થઈ ગઈ, 1 કલાક જ્યારે થયો ત્યારે ભગવાન શ્રી રામચંદ્ર કેવટને કહે છે, કેવટ, કેવટ હવે બહુ થઈ ગયું, હવે આ નદીમાં ચક્કર ન મરાવો, તમે અમને પાર કરાવો. કેવટ કે બસ, થાકી ગયા આટલામાં? તમને ખાલી 4 ચક્કર આ નદીમાં મરાવ્યા, તમે થાકી ગયા? આ જીવ તો 84 લાખના ચક્કર કાપીને આવ્યો છે પ્રભુ, અમે નહીં થાક્યા હોઈએ? બસ અમારી તમારા ચરણોમાં એ જ વિનંતી છે કે તમે અમને મુક્ત કરો આ ચક્કરમાંથી, 84 ના ચક્કરમાંથી. અંતે ભગવાનના આદેશથી કેવટ નદી પાર કરાવે. ભગવાન ઉતરે, દેવી સીતા ઉતરે, લક્ષ્મણ. પણ ભગવાનના મનમાં સંકોચ થાય, કેવટે આ મજૂરી કરી, મહેનત કરી, એમને હું કંઈક આપું. ભગવાન જ્યારે કેવટને આપવાનો પ્રયાસ કરે, કેવટ આ મુદ્રિકા લે લો, सोने की अंगूठी मुद्रिका भगवान दे रहे हैं. પણ ભક્તો કેવટ ના પાડે છે. કેવટે તર્ક દીધો, પ્રભુ એક ડોક્ટર બીજા ડોક્ટર પાસેથી પૈસા લે, એક MBBS હોય અને એક ઓર્થોપેડિક સર્જન હોય, તો ઓલાને કંઈક વાગ્યું હોય ઓર્થોપેડિક વાળાને તો MBBS માં મલમ પટ્ટી કરાઈ આવે, ઓલાને ક્યારેક ભાંગ્યા હોય તો આની પાસે જઈ આવે, 2 આપસમાં મળી સુલટાવી નાખે. કેવટ કે પ્રભુ એક ડોક્ટર બીજા ડોક્ટર પાસે પૈસા લે, ન લે. એક વાણંદ એક હજામ બીજા હજામ પાસે પૈસા લે, ન લે. આના વાળ વધ્યા હોય તો ઓલો સીટ ઉપર બેસી જાય, ઓલાના બધા આની સીટ ઉપર, 2 એકબીજાને સંપીને કામ કરી જાય. એક વાણંદ બીજા વાણંદ પાસેથી પૈસા ન લે, કારણ કે બેનો એક જ ધંધો છે. એક ધંધાવાળા, સમાન ધંધાવાળા ક્યારેય એકબીજા પાસેથી પૈસા ન લે. પ્રભુ તમારો ને મારો બેનો ધંધો એક જ છે. લક્ષ્મણજી કૃષ્ણ કૃષ્ણ હરે હરે.
પ્રભુ એક ધંધાવાળા એકબીજા પાસેથી પૈસા નથી લેતા, મજૂરી નથી લેતા. એમ પ્રભુ તમારો ને મારો ધંધો એક જ છે. લક્ષ્મણજી ક્રોધિત, હવે બહુ થઈ ગયું. તું એક સાધારણ શુદ્ર નૌકા ચલાવવા વાળો અને સૂર્યવંશના રઘુકુલ તિલક દશરથના પુત્રને તારા ધંધા સાથે સરખાવે છો? કેવડ કે હું ખોટું નથી બોલતો, સત્ય વાત છે. ક્યાં ધંધો એક છે તમારો બેનું? કેવડ કે જો મારું કામ છે આ ગંગાના કિનારાને પાર કરાવવાનું, અને પ્રભુનું કામ છે ભવસાગર પાર કરાવવાનું. અંતે તો બે નાવિક જ છે ને. હું એક નાનો એવો કિનારો પાર કરાવું છું અને પ્રભુ ભવસાગર પાર કરાવે છે. બેવના કામ એક છે. તો પ્રભુ મેં મારું કામ કરી નાખ્યું, મેં તમને કિનારો પાર કરાવી દીધો, હવે તમે મને ભવસાગર પાર કરાવી દો એટલે આપણો હિસાબ ચૂકતે. કેવટના અદભુત વચન. ભક્તો, કહેવાનો તાત્પર્ય એ છે કે ભગવાનના ચરણોની રજ પ્રાપ્ત કરી ભક્ત કૃતાર્થ બન્યા છે. એમ આજે પાંચે પાંડવો કૃષ્ણને બેસાડી કૃષ્ણના ચરણોનું જળ મસ્તક ઉપર ધારણ કરે, પોતાને ધન્યાથી ધન્ય માને છે અને પોતાના પિતૃઓને જળ અર્પણ કરી રહ્યા છે. તો પાંડવોને સ્નાન કરવા દઈએ. આમે ગરમીની સિઝન છે, ગરમી બહુ છે. તો 24 કલાક માટે પાંડવો ગંગામાં સ્નાન કરે, ભગવાન શ્રી કૃષ્ણનું ચરણોદક પાન કરે. 24 કલાક સુધી આપણે અહીંયા વિરામ આપીએ. કાલે ફરીથી સમયસર અહીંયા પર હાજર થશું અને ભગવત કથા ભાગવત રસધારાને ફરીથી અહીંયાથી વહાવશું. બધા ભક્તોને નિવેદન સમયથી હાજર થાય અને ભગવત કથાનું શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિથી પાન કરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. નિતાય ગૌર પ્રેમાનંદે. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રભુજીને આટલી સુંદર શ્રીમદ ભાગવત પ્રેમ પ્રસંગને પ્રસ્તુત કરી રહ્યા છે. મહામંત્રથી એને અભિનંદન આપીએ પ્રભુજીને. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સુંદર ગંગાજીની મહિમા પ્રભુજીના મુખથી સાંભળી આપણે અંતમાં. વાસ્તવમાં ગંગા ભગીરથી ભગવાન નૈયા પવિત્ર ચરણ કમળથી વહેતું જળ જીવના પાપ ધોવે છે. ગંગા જીતને તુમને તારે હૈ ઉતને ન નભ મેં તારે હૈ. આકાશમાં જેટલા તારા નથી એટલા ગંગાજીએ જીવોને તાર્યા છે. તો બહુ સુંદર કેવટનો પણ પ્રસંગ. કેવટે કહી દીધું કે આપણે બેનો ધંધો તો એક જ છે. આવું ઘણી વાર છેતરાઈ પણ જાય છે લોકો. એક બેન નું વ્યવહાર નહોતું થતું, અત્યારે ઘણા તકલીફ લાગે. તો કેમ ન થતું કે ધંધો કરતો હોય ને તેવો નોકરિયાત છોકરા નથી, કારણ કે નોકરીમાં કઈ છોકરાનું પૂરું થાય નહીં આગળ. તો મોટો ધંધો કરતા હોય એવો આપણે જમાઈ ગોતો હશે તો એને આંટીમાં રહેવા હોય કે અમારો દીકરાને તો મોટો લાકડાનો ધંધો હાલે, એમ કરીને કરી નાખ્યું. પછી ખબર પડી કે બોરીવલીમાં દાંતણ વેચતો હતો. આમને એમ થયું કે લાકડાનો ધંધો છે એટલે હશે કઈક ડેન્સા બેન્સા મોટા ફેક્ટરી. તે લાકડા એ દાંતણ લાકડા જ કહેવાય ને કે એવી રીતે પણ બની શકે. પણ વસ્તુત ભાગવતના પ્રત્યેક પ્રસંગની અંદર પ્રેમ છે, જ્ઞાન છે, ભક્તિ છે, વૈરાગ્ય છે અને જન્મ મૃત્યુથી છૂટવાની કળા પડેલી છે. પ્રભુજીએ પ્રસંગ પ્રારંભ કર્યા ભાગવતની મહિમાથી. તમને એક નાનો એવો શ્લોક કહી દઉં. પ્રભુજીએ 18 પુરાણના નામ ને એના શ્લોક કીધા. સંખ્યામાં 4 લાખ થાય ટોટલી સંખ્યા એવું કે છે. અને એને યાદ રાખવા માટે એક સુંદર શ્લોક છે. તમને કોઈ કે 18 પુરાણ તો આપણને યાદ ન રહે, પણ એક શ્લોક ખાલી કક્કા બારખડીના 6 અક્ષર તમે યાદ રાખશો એટલે આખા 18 પુરાણના નામ યાદ રહી શકે. મ દ્વયમ બોલો બધા. મ દ્વયમ. મ મરચાનો મ યાદ રાખવાનો. મ ઉપરથી 2 પુરાણ છે
માર્કંડેય પુરાણ અને મત્સ્ય પુરાણ. મ બે દ્વયમ આપણને થોડુંક અઘરું પડે ગુજરાતીમાં. મ બે, પછી બીજું ભ બે, ભમોડાનો ભ ઉપરથી બે પુરાણ છે, ભાગવત પુરાણ અને ભવિષ્ય પુરાણ. ટોટલ 4 થયા. હવે 12ની માથાકૂટ. તો મ બે ભ બે શૈવ, શ એક શંકોરાનો શિવ પુરાણ. 5 વ 3, વ વહાણનો વ 3 વરા પુરાણ, વિષ્ણુ પુરાણ, વામન પુરાણ. તો વ 3, મ બે ભ બે શ એક વ 3 અને બ બકરીનો બ 3 બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ. તો મ બે ભ બે શ એક વ 3 અને બ 3. કેટલા થયા યાદ રહે? 9 કે વધી ગયા? 3 ને 3 6 ને 4 10 ને 11 પહોંચી ગયા. બોલો. અનાપ લિંગ કુસ્કાની પુરાણાની પૃથક પૃથક. અને છેલ્લી લાઈનમાં કીધું અગ્નિ પુરાણ 1. અના એટલે નારદ, નારદજીનું એક પુરાણ અગ્નિ પુરાણ. અના પદ્મ પુરાણ. લિંગ પુરાણ. ગરુડ પુરાણ. અનાપ લિંગ એક શબ્દ યાદ રાખવાનો, અનાપ લિંગ. એટલે એમાં 5 પુરાણ આવી ગયા. એટલે અગ્નિ, ન એટલે નારદ, પ એટલે પદ્મ, લી એટલે લિંગ અને ગ એટલે ગરુડ પુરાણ. અનાપ લિંગ કુર્મ પુરાણ અને સ્કાની સ્કંદ પુરાણ 18મું. તો 11 પહેલા શ્લોકમાં અને અનાપ લિંગ 5 ઈ એટલે 11 ને 5 16. કુર્મ પુરાણ અને સ્કંદ પુરાણ 18 પુરાણ. ભગવાન શ્રી કૃષ્ણનો આ ઈમેલ એડ્રેસ છે www.com શ્રીમદ ભાગવત અને એનો પાસવર્ડ છે 12-335-18. નંબર 12 સ્કંદ 335 અધ્યાય 18,000 શ્લોક. અને એનો આ બધો ઈમેલમાં તમને મોઢું થતું તો ડાયરેક્ટ નંબર છે હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. ભાગવત સમસ્ત વેદ પુરાણોનો રાજા છે. આ બીજા બધા 17 પુરાણ ખાલી પુરાણ છે, પણ ભાગવતને મહાપુરાણ કહે છે, જેમાં 10 લક્ષણો છે અને વેદવ્યાસ ભગવાનની વૈષ્ણવો માટે બનાવેલી અંતિમ રસોઈ શેરો પ્રેમથી વૈષ્ણવો માટે. તો આ ભાગવત પુરાણ અમલ પુરાણ અને ભગવતનું સાક્ષાત વાણી વાંગમય અવતાર, જે આપણને આપણા ભવસાગરને ભાવસાગર બનાવી દે છે, એવી શક્તિ જે ગ્રંથમાં છે, જે શુક મુખાત અમૃત દ્રવ સંયુતમ, સુખદેવ જેવા મહાન પોપટના પ્રેમી પોપટની ચાંચથી જે મધુરાતી મધુર થયું છે, એવું ભાગવત વેદોનું પરિપક્વ ફળ વૈષ્ણવોની હરિકૃષ્ણ સંસ્થા ઇસ્કોન તરફથી આપણને મળી રહ્યું છે. આનો પૂરેપૂરો મિત્ર પરિવારજન સહિત લાભ લ્યો. એ જ નિવેદન. આવો સાથે મળી ઉભા થઈ અને આ ભાગવત પુરાણના ભાવ પ્રેમને આપણા હૃદયમાં જાય એ માટે સ્તુતિ વંદના પ્રાર્થના કરીએ આરતીના રૂપમાં. જેના નામ આરતી અરવિંદભાઈ ખોડાભાઈ નારીવાળા, અનિલભાઈ ઠાકરસિંહભાઈ અડમતાળા વાળા, રમશીભાઈ લીમડાવાળા પરિવાર સાથે આવે અહીંયા, જેના નામ હું બોલ્યો છું આરતી માટે. હરે કૃષ્ણ. લોકમંગળ પ્રભુ વધારો આરતી માટે ગરુડધ્વજ પ્રભુને નિવેદન કરું ભાગવતની આરતી કરે. કાલે ઠીક 8:15 વાગે કથા પ્રારંભ થશે પ્રભુજીએ કીધું એમ, અને 6 થી 8 બધા માટે મહાપ્રસાદની અહીંયા વ્યવસ્થા છે. ભાગવત યજ્ઞમાં ગ્રંથરાજ શ્રીમદ ભાગવત મહાપુરાણ કી આરતી અતિ પાવન પુરાણ કી, આરતી અતિ પાવન પુરાણ કી, ધર્મ ભક્તિ જ્ઞાન ખાન કી, ધર્મ ભક્તિ વિજ્ઞાન ગાન કી, મહાપુરાણ ભાગવત નિર્મલ, મહાપુરાણ ભાગવત નિર્મલ, સુખ મુખ વિગલિત નિકલ
सुधारसमय कल लीला रति रस रस निधान की लीला रति रस रस निधान की आरती अति पावन पुराण की आरती अति पावन पुराण की कलिमल मथनि त्रिताप निवारिणी कलिमल मदन तिदाप निवारिणी जन्म मृत्युमय भव भयहारिणी जन्म मृत्युमय भय भयहारिणी सेवत सतत सकल सुखकारिणी देवत सतत सकल सुख कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण राम राम हाँ हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे राम 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 रे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे हरे राम राम हाँ हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम रे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हाँ हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण कृष्ण